રક્ષાબંધનના દિવસે જ મમ્મી ભાઈની સંબંધ થાય એટલે કેવી મજા આવે. બહુ જ મજા આવી જાય. મારે તો આજે નહીં જવું સંબંધ જોવા મારે. કેમ લે બધા તૈયાર કરીને અમે જવાન નહીં? તું તો હારા ફરી ગયો. અમે બબલુ ને બાલાજી ને અમે તૈયાર કર્યા હે ને. કારું મેસી ને અમે તને કોઈ છોડીએ નહીં જોવો નકા. આજે તો રક્ષાબંધન એટલે આજે નહીં, મારો કાલે જ રાખો અમે. આજે બંધ કરી દે બધું. હું બંધ કરે પણ ગાડીને ચાલુ કરીએ બધું બંધ કરી દે બબલી, અને ના વાડે પાછા આવી જાય. અરે પપ્પા તો કાઢી ના પાડે હે. હું ના પાડે બુન? એમ કે રક્ષાબંધનના દિવસે છોકરી જોવા જવાનું નહીં. તો પછી ચાને જવાનું હે? બોલ બોલ ક્યારે જવાનું હે પછી? આજનો દિવસ રહીને કાલે જવાનું. પણ મેં હમણાં વાત કરી દીધી અને બધા તૈયારી થઈ ગયો અને શું કરવાનું એને? એમ કહી દે મારો દોસ્ત મરી ગયો ને મારે જવું પડશે, એમ આજે બંધ રાખો કાલે રાખો. આ તો રમત ના ખેલે ભાઈ, આ બધું ના કરાય. હું તો નહીં ના કહેવાનું. તારે સંબંધ કરવો તો કર, ને કે હું તો નહીં કરાવવા જવાનું તને. પછી આજના દાર તું ખબર ન કર, પછી હું તને સંબંધ નહીં કરાવવાનું. તારે જે કરવું એ કર, હું હટો જ ના પડી રહ્યો. જો પપ્પા હું કીધું પછી તને હા હું અઢો પડી જાય પછી તો મારે તો બીજા સંબંધ કરી દેવાનો. નોકરી કરતો હોય એવી જગ્યાએ હું અધારી હું તો જવાની હું. તને આમ તકલીફ થઈ છે બોલજે પેલો. અલે યાર તમે બધા કેમ ઝઘડો ઘરમાં ભેગા થઈને? આ કાળીએ છોરી જોવા જવા ના પાડા આજે તો હું કે કાલે જવાનું. અરે ભાઈ મારી વાત હોભર, આ તકનો લાભ છે તારા માટે, નકર તો પછી તું જીવ પછી હટો પડી રહે. એટલે પણ મારી વાત હોભર. ના તારી વાત કોઈ હોભરવા નહીં. આજે જવાની તૈયારીઓ કરી છે ને બધી. હા મને આગાનું હું થાય પછી આપણે એ કહી દેલું હોય ને. મેં તો મારે ઘેર કહી દીધું કે હું તો સંબંધ જોવા જવાનું. મારું વધવા બધવા નહીં, ખાવા બાનું. અમારે તો બબલુનું બાલાજીનું બેનું એ કે તોકણી જ છે. હા યાર મારી વાત હોભર. અડું તારી વાત હોભરવા રહી, એમ કોઈ કીધા જેવું રાખ્યું નહીં ને. જો ભાઈ મારી તું વાત શાંતિ તું હોભર. એક વાત કહું તને, હજી કોઈ આપણે જો નહીં તોકણી. હજી તો આપણે 2 કલાક રહીને જઈશું, કોઈ તો 4 કલાક રહીને જઈએ, કોઈ તો હજુ જઈએ. વાત સાચી હો, હજુ જઈશું નકર. પણ તે નિર્ણય જે લેવો હોય એ ચોખ્ખો લઈ લે તો ઓર પર આપણે. એ સાચી વાત છે. તારે હાલ નિર્ણય લઈ લે તો હોજે જઈશું. આપણે બપોરે કીધું હતું બપોરે નહીં જઈએ, એમ હોજે જઈશું. એ વાત સાચી હતું. એકલો હતા નિર્ણય લઈ લે હોજ સુધીમાં, અને પછી હોજે અમે આવી જઈએ તૈયાર થઈને પાછા. અને યાર મારી વાત તો વાપરો તમે બધા. હા બોલજે પેલો તું. મારે કેવું એવું કે હમણાં હું ચોરી જોવા જાઉં તારે મને ના ગા. મારો તમે રાખડી બધે તો હમણાં હું શું કરું? અલે ઓલે આ તો ડખો કર્યો આ તો. અમાર બબલું હું એમ કહું કે હમણાં તો મને ના ગા. મારે તો હમણાં રાખડી બધે હમણાં ભાઈ બનાવી દે. હમણાં રીસર તો એને ભાઈ બનાવી દે છે પછી હું શું કરે? તમારે એક જ બોનું કાઢવાનું કે મારા ભાઈ બંધ મરી ગયો ત્યાં જ નહીં અવાય. અલે ઓલે હારી વાત તો હાચી રે કાઢીએ તારી. અલ્યા પણ મારા જોડે આપણે કઈ બેસી જઈએ અને બોનું મારે કાઢવું ને મથો લોર આવી ગયો મારે. હાર તો એમ ના તો પાડી દઉં ને ડખા થયા મારે તો. આગળ ઝઘડો તો થવાનો જ છે મારે કાલ બાલ તો. અલ્યા અમે તૈયાર થઈ ગયેલા છીએ ને અમે ઘેરે જઈને હું કહીશું? તમે એવું કરો મારે ઘેર જ ખાઈ લ્યો ને હું એના ઊંઘી જાઉં ઘર મને હોજે જવાનું. ઓ વાત સાચી તમારે આજે સંબંધ જોવાનું બંધ રાખ્યું ને કાલે અમે રાખ્યું એટલે કાલે કે ફરીથી જઈશું એમ કહેવાનું. એમ કે કાર્ય છોડી જોવા જોઈએ તો ગમાડે કે નહીં ગમાડે તો શું કહેવાનું? તો તમારે એમ કહેવાનું કે તો હજી 2-4 દાર છે નિર્ણય આપવાનો હતા. હાલ તો જઈને તો આવ્યા છીએ અને કાલે જવાનું ફરીથી એમ કહેવાનું હોજે તો. હા હા એવું જ કરીએ. અત્યારે હાલ ઊંઘી જઈએ તમારે ઘેર. હવે તો મમ્મી આપણે ખાવાનું બનાવી દઈએ ને આપણે બધાને ઘરમાં જ રહેવું પડશે. આજ તો બહાર નહીં નીકળાય હોજ વગર. હાર માં તો મગજ બગડી ગયો એમ શું કરે યાર? આમાં આપણે તો શું કહીશું અમે? હવે તો મોરો હતી ને આવું તાને. કાર્યથી તો હારી બહુ ઉપાધિ થઈ જઈ તાર તો આમ શું કરે યાર? રક્ષાબંધનમાં ના રખાય આમ કહેવા જઈએ તો. હજી પેલા મહેમાનનો ફોન આવશે તો શું કરશું અમે? હજી તો એમ કે આવી ગયો તો પછી વડા જેવું થયું વાત તો. હજી તો 8:30 વાગે બધું રોશન વાળી દીધું હોય. હેડક પેલા રૂમમાં જઈને બીજો ભરીએ મગજ ફ્રેશ કરીએ.